વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર આપણો ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો। ત્રિકોણમિતિના ઉપયોગોમાં એક જ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 9, અને જેમાં 1 થી 5 દાખલા મેં આગળ મૂકી દીધેલા છે। આજે આપણે દાખલા નંબર 6 શીખીએ। તો સૌથી પહેલા રકમ જોઈ લેજો કે 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે। હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે છે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે। તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે? તો વિદ્યાર્થી દાખલો તો આઈએમપી છે, એટલે ખાસ ધ્યાનથી શીખજો અને 2 વખત ગણી લેજો જોઈને। હવે સૌથી પહેલાં ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર આકૃતિ બહુ જ અગત્યની છે। આકૃતિ સાચી દોરી તો દાખલો સાચો ગણાવવાની સંભાવના વધી જાય। તો સૌથી પહેલાં તો શું કીધું છે? 30 મીટર ઊંચી ઇમારત। આપણે અહીંયા આગળ એક ઇમારત દોરી દઈએ। સમજો કે આ ઇમારત છે જે કેટલા મીટર ઊંચી છે? 30 મીટર। 30 મીટરથી કોઈક અંતરે એક છોકરો ઊભેલ છે। તો સમજો કે આ ઇમારત છે, ત્યાંથી અમુક અંતરે અહીંયા એક છોકરો ઊભો છે, અને છોકરો કેટલા મીટર ઊંચો છે? 1.5। તો આપણે દર્શાવી દઈએ 1.5 આ છોકરાની હાઈટ। અહીંયા 1.5 તો સામે પણ કેટલા થશે? 1.5 મીટર। હવે જ્યારે છોકરો તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે, એટલે છોકરો આ બિંદુથી ચાલતો ચાલતો ઇમારત તરફ જઈ રહ્યો છે, તો કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉત્સેદ કોણનું માપ 30 થી વધી, એટલે સમજો કે છોકરો ચાલતો ચાલતો અહીં પહોંચ્યો। પહેલાં એણે એની પોતાની જે જગ્યા હતી ત્યાંથી જોયું ઇમારતની ટોચ તરફ, પછી ઇમારતની તરફ ચાલતો ચાલતો આ બિંદુ ઉપર, અને ત્યાંથી ફરી એણે ઇમારતની ટોચ તરફ જોયું। બીજું, છોકરો હંમેશા આંખથી જ જોઈ, અને આંખ ઉપર હોય, અહીંયા નીચે હોય ને, નીચે પગ હોય, ત્યાં આંખ ના હોય આપણને, એટલે અહીંયાથી જ ખૂણો બનશે, નીચે અહીંયા ખૂણો બનાવવાનો નથી। છોકરો પહેલાં અહીં ઊભો હતો, હવે અહીં આવીને ઊભો રહી ગયો છે, તો 30 થી વધીને 60 થાય છે। તો પહેલાં જ્યાં ઊભો હતો ત્યાં છોકરાનો ઉત્સેદ કોણ હતો? 30, અને પછી ચાલતો ચાલતો આગળ આવ્યો તો બન્યો 60। તો જેમ જેમ આપણે કોઈ વસ્તુની નજીક જઈએ ત્યાં ખૂણો મોટો થતો હશે, યાદ રાખજો। જો આ 30 અને 60 ઊંધા મૂકી દીધા તો દાખલો સાચો ગણ્યો છે ને તો પણ જવાબ આવશે નહીં, માટે આ ખાસ કાળજી રાખજો। બીજું, ઇમારત જમીન સાથે હંમેશા 90 એંગલે જ હોય, કારણ કે ઇમારત લંબ હોય જમીનને, આડીઅવળી હોતી નથી। તો ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો? તો છોકરો અહીંથી ચાલીને અહીંયા સુધી આવ્યો, તો આપણે આટલું અંતર શોધવાનું છે। નામ આપી દઈએ A, B, C, D, E, F, અને અહીંયા આપી દઈએ G। નામ તમે તમારી રીતે ગમે તે આપી શકો। ઇમારતની ઊંચાઈ કેટલી હતી? 30 મીટર, એટલે કે અહીંથી લઈ અને છેક અહીંયા E બિંદુ સુધી આટલું અંતર કેટલું છે? 30 મીટરનું। હવે છોકરો એની આંખથી અહીંયા જોવાનો, છોકરાની આંખથી સામે કયું બિંદુ છે? B, તો AB નું માપ કેટલું થશે? AE આખું 30 છે, તો આપણે તો ત્રિકોણ કયો લેવો પડશે? ABC અને ABD, તો આપણે તો AB જ આવશે। આખા AE નું માપ 30 છે ઇમારતનું, પણ AE માંથી BE બાદ કરી દઈએ 1.5, તો AB નું માપ કેટલું મળશે આપણને? 28.5 મીટર। તો AB કેટલા થયા? 28.5 મીટર। હવે અહીંયા લખીએ કે ધારો કે, કારણ કે આપણને દાખલાની અંદર કોઈ નામ આપેલા નથી, આકૃતિમાં નામ આપણે જાતે આપ્યા છે, તો AE બરાબર ઇમારતની ઊંચાઈ, અને કેટલી આપી છે? AE બરાબર 30 મીટર, જેમાં AB બરાબર 28.5 મીટર અને BE બરાબર 1.5 મીટર, તથા હવે
છોકરો પહેલા કયા બિંદુ ઉપર છે? ડી, અને પછી આગળ કયા બિંદુ ઉપર આવ્યો? સી, તથા ડી એ છોકરાનું પ્રારંભિક સ્થાન છે. અને ડી થી ક્યાં પહોંચ્યો? સી, તો સી એ છોકરાનું અંતિમ સ્થાન છે. માટે ખૂણો ADB બરાબર 30° થાય છે, અને ખૂણો ACB બરાબર 60° બને છે. આ બે ખૂણા આપણને આપેલા છે, અને આ બે ત્રિકોણ આપણે લેવાના ABC અને ABD. હવે બે ત્રિકોણની વાત કરીએ. પહેલું લઈએ ત્રિકોણ AB અને C. તો ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° અને C ખૂણો કેટલો છે? 60°. હવે પછીના બધા જ દાખલામાં મોસ્ટલી tan જ આવે છે કે tan 60 બરાબર આજે 60 હતો 90 તો આપણે ખાલી એટલા માટે લખ્યો કારણ કે 90°નો ત્રિકોણ ના હોય તો ત્રિકોણમિતિનો ઉપયોગ એમાં થાય નહીં, એટલા માટે દર્શાવ્યું કે ખૂણો 90°નો છે. તો tan 60 બરાબર, હવે tan 60નું સૂત્ર, ટેનનું સૂત્ર શું આપ્યું છે આપણને? સાબા અપોન પાબા. તો સાબા એટલે સામેની બાજુ, 60ની સામેની બાજુ કઈ છે? AB, અને પાસેની બાજુ શું છે? BC. tan 60ની વેલ્યુ √3. ABનું માપ આપણે અહીં લખ્યું છે 28.5. BC ખબર નથી, તો માટે BC બરાબર, BC અંશમાં જશે અને √3 છેદમાં આવી જશે. 28.5 √3 ક્યાં પણ છેદમાં. હવે √3ને દૂર કરવા હોય છેદમાંથી તો અંશમાં પણ √3 વડે ગુણવાના અને છેદમાં પણ √3 વડે ગુણવાના. તો 28.5 ગુણ્યા √3 અને છેદમાં √3 ગુણ્યા √3 કેટલા થઈ જાય? 1 3. હવે આ 3નો આની સાથે છેદ ઉડી જશે, તો જવાબ આવશે 3 × 9 = 27 ને 3 × 5. તો માટે BC બરાબર 9.5 √3 મીટર. તો આપણને આ BCનું માપ મળી ગયું. હવે બીજો ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયો આવશે બીજો? ABD. ત્રિકોણ ABDમાં એમાં પણ ખૂણો B તો 90 જ, અને D ખૂણો કેટલો છે? 30. ખૂણો D બરાબર 30°. ફરીથી 30 આવ્યું તો tan 30 લઈએ કે tan 30° બરાબર સામેની બાજુ, તો જો D બિંદુની સામેની બાજુ ત્રિકોણમાં AB અને પાસેની બાજુ BD, AB છેદમાં BD. tan 30ની કિંમત શું આવે? 1/√3. ABની કિંમત 28.5. BD ખબર નથી. BD છેદમાંથી ક્યાં જશે? અંશમાં. √3 પણ છેદમાંથી અંશમાં, તો 28.5 √3 મીટર. હવે શું શોધવાનું કીધું હતું કે છોકરો ઇમારત તરફ કેટલું ચાલ્યો હશે? તો પહેલા એ હતો ડી બિંદુ પર અને પછી પહોંચ્યો સી પર, એટલે આ સીડી શોધવાના છે. તો છોકરાએ આપેલ અંતર બરાબર, હવે છોકરાએ કાપેલ અંતર સીડી પણ કહી શકાય, અને સીડીની સામે શું છે? GF અથવા FG, જે કહેવું હોય તે કહી શકો છો. હવે સીડી શોધવા હોય તો શું કરીશું? આખા BDમાંથી BCનું માપ બાદ કરી દઈશું. તો BD - BC. BDનું માપ કેટલું શોધ્યું? 28.5 √3 ઓછા BCનું માપ કેટલું શોધ્યું? 9.5 √3. હવે આ બંનેની શું કરી દઈએ? બાદબાકી. તો √3 તો કોમન છે એટલે રહેવાના જ. 28.5માંથી 9.5 ગયા તો 0.5 પણ ઉડી ગયા. તો 28માંથી 9 જાય તો કેટલા રહેશે મિત્રો?
19 √3 મીટર. તો છોકરાએ નીચે જવાબ લખી દઈએ કે માટે છોકરો ઇમારત તરફ 19 √3 મીટર જેટલું ચાલ્યો હશે. તો દાખલો આપણો અહીંયા પૂરો થયો. તો ધ્યાનથી દાખલો જોજો અને 2 વખત ગણી લેજો. કયા નંબરનો દાખલો છે? દાખલા નંબર 6, સ્વાધ્યાય 9નો. ધ્યાનથી દાખલો જોઈ લેજો. પોઝ કરી અને તમારે લખવો હોય તો લખી પણ શકો છો. પણ હું તમને કહું છું કે દાખલો મોસ્ટ IMP હોવાથી 2 વખત જોઈ, એકવાર જોઈ અને એકવાર મોઢે ગણી લેજો, જેથી તમને આવડી જાય. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની લિંક તમને મળતી રહે. થેન્ક યુ.